નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો? તો મિત્રો, સવારના વાગે છે 7:15. આપણે આવી ગયા છીએ વાડીએ. શેના માટે આવ્યા છીએ જોઈ લો તમે. ફ્લાવરિંગ કેટલું જોરદાર આવ્યું છે. 3 થી 4 ટન જેટલું ફ્લાવરિંગ છે. હજી પણ કાલે ખીલશે આ બધા ફૂલ. આ જોઈને ખેડૂત છે ને ગદગદ થઈ જાય છે, મજા આવી જાય. ઓહો શું ફ્લાવરિંગ આવ્યું છે. હો જબર જબર, સરસ, બહુ સરસ. વાહ, ક્યાં બાત હે. મજા આવી ગયો જોઈને. આમાં છે ને ઓટોમેટિક આપણે ઓટો ફ્લાવરિંગ વાળું છે. હા, આ છે ને મેન ઓલું છે, એને શું કહેવાય ખ્યાલ નથી મને, પણ આ મેન કહેવાય. આ કાલે ખીલી ગયા છે, કરમાઈ ગયા છે, બાકી બધા ખીલીએ છે. હમણાં જ અડધો 1 કલાક 8 વાગશે ને એટલે બધા ડાઉન. આજે ડ્રેગન ફ્રૂટ ઉતારવા પડશે બપોર પછી. હો સાહેબ, છે દેખાય છે, ડ્રેગન ફ્રૂટ દેખાય છે, ચાબરા દેખાય છે. આ બધો માલ છે ને એક સાથે આવશે મિત્રો, 2 થી 3 ટન. પહેલાં એક વખત થયો તો ખબર છે, 232 બોક્સ, 232 એટલે 2320 કિલા. તો એ રીતે ઉતરશે. જેમ જેમ ઝાડવાનું ઉંમર વધે છે એમ પ્રોડક્શન પણ વધે છે. આ વખતે 6.5-7 ટન થયો હતો. આ વખતે 8 ટન ઓલરેડી પહોંચી ગયો છે. 2 મહિના બાકી છે. હજી 4 ટનની આશા છે. 2 ટન લાગેલો છે. 5 થી 6 ટન ઉતરશે માલ હજી. એ રીતે અમે કદાચ લમસમ સોદું કરી છે ને, ઉધડમાં કહેવાય ઉધડ, એ સોદું અમે એવી રીતે જ હિસાબે કરી છે. બસ આલા વેપારી લોકો તો એમ જ સમજે છે ખેડૂત આપી દેશે અમને. હવે એન્ડ આવ્યો છે, ભાવ ઘટશે, માર્કેટમાં માલ આવશે એટલે અમને આપી દેશે. પણ એવું નથી. ખેડૂતો પણ હોશિયાર થઈ ગયા છે. આઈફોન, એન્ડ્રોઈડ, સેમસંગ બધું વાપરતા થઈ ગયા છે. એટલે ચતુરાઈ તો જરા ચાલશે નહીં ખેડૂતો પાસે. કારણ કે ખેડૂત આજે સ્માર્ટ ખેડૂત છે. મોદી સરકારના રાજમાં ખેડૂત સ્માર્ટ થઈ ગયો છે. સરસ છે ફ્લાવરિંગ. ફ્લાવરિંગ બરો ખાસો અચીવ્યો હાડા. કચ્છી કોણ સમજે છે? જે લોકો કચ્છી સમજતા હોય ને, મારા સબસ્ક્રાઈબર, એ કમેન્ટમાં મને થંબ આપે. ના સમજતા હોય ડાઉન થંબ આપે. વાહ, અતિ ઉત્તમ બાલકા, અતિ ઉત્તમ. વાહ, ક્યાં બાત હે, ક્યાં બાત હે. ઘણા વખાણ થઈ ગયા છે. બરાબર છે, રેગ્યુલર માલ છે. આવો જ માલ એક વખત પહેલાં આવી ગયો છે. સરસ આવ્યો તો, મજા આવી. અને મજા પણ આવે કેમ નહીં. ખેડૂત બધા ઈચ્છે જ છે કે અમારો માલ વધુ ને વધુ થાય. તો હું જરાક થંબનેલ લઈ લઉં, પછી ફૂલ કરમાઈ જશે, પછી મળીએ. તો મિત્રો થંબનેલ પાડી લીધા છે. ટાઈમ લાગ્યો થંબનેલ પાડતા. આમ વિચારવું પડે કયા એંગલથી માણસોને એટ્રેક્ટ કરશે ફોટો. બધું મગજમારીવાળું કામ છે, સહેલું નથી. હો, કાલે છે ને દવા છાંટી છે. હવે આપણે કોન્સ્ટા કરીને છાંટી છે, એગ્રોસ્ટારની, જે ફિપ્રોનિલ અને સાયફર ક્લોરોસાઇડ, એ 2 આવે છે ઝેર અંદર. છાંટી દીધી છે. શેના માટે છાંટી છે? આપણે આના માટે, સોરી, બહારી પેસ્ટિસ, આપણે જીવાત અને બીજું થ્રિપ્સ ને કથરીને એના માટે. કથરી તો નથી, થ્રિપ્સ માટે છે. કથરી હવે એક્ટિવ થશે, ફ્રૂટ આવશે ને ત્યારે કથરી એક્ટિવ થશે. ચાલો છે ને, હની ટ્રેપ રાખવાનું હતું મારે અહીંયા, પણ હવે આ વખતે રખાણું નથી. મોસ્કીટો ટ્રેપ આવે ને, હવે આમાં છે ને ક્યારેક ક્યારેક મને કમ્પ્લેન આવે છે કે ભાઈ તમારે ફ્રૂટમાંથી જે કોઈક પ્રાઇવેટ લઈ જાય છે. હું તો મોસ્ટ ઓફલી આપણે માર્કેટમાં જ આપી દઈએ છીએ. કોઈ પ્રાઇવેટ એકદમ એટલું કોઈ હોય સગાવાલા કે આજુબાજુવાળા, તો એ કહેતા હતા મને કે અંદર કાડરો નીકળે છે. કાડરો કોના લીધે આવે? ઉપર ફ્રૂટ ક્લિયર હોય, અંદર ઇન્જેક્ટ કરી નાખે. જે આવે છે ને ફળ માખી કહેવાય દેશી ભાષામાં એને. તો એ ફળ માખી એ બધું કરી નાખે છે એવું. હવે એનું છે ને ટ્રેપ મારે ગોઠવવું છે. પીયું છે ને એ લોકોએ ગોઠવ્યું છે, મારાથી હવે ગોઠવાળું નથી. એટલે થોડુંક એ મલાલ રહેશે આપણે. મલાલ એટલે સમજો છો ને? અફસોસ.
हिंदी भाषा में उर्दू में से ना कहेवाय मलाल, हमको तहार महालाल है એવું કંઈક કહેવાય. હવે શું છે ખ્યાલ નથી હો મને, પણ એમ થાય છે આટા જ દઈ પડ્યા અહીંયા હો, ચક્કર જ મારી પડ્યા. ચક્કર કાટો, ચક્કર બનાવો, पैसों का चक्कर बनाओ, बिना पैसों की दुनिया चलती ही नहीं है ससुरा, बिना पैसों की दुनिया नहीं चलती. મોટું મારું ઓલું લાગે છે, મેં ફિલ્ટર ચેન્જ કર્યું છે, નથી કર્યું હો. કલર રેન્જ ડાયનામિકમાંથી વિવિધ રાખી છે. હવે જોઈએ કેવું રિઝલ્ટ મળે છે. આવે વિવિધ, વોર્મ, નોર્મલ, ઓરિજિનલ ફોનમાં પણ આવે છે. હવે ભાઈ iOS 18 આવી ગયું છે અને પ્રો વેરિયન્ટ માટે 18.1 જેનામાં એપલ ઇન્ટેલિજન્સ છે. મેઇન ફીચર છે, માણસો રાહ જોતા હતા 8-10 વર્ષથી, કોલ રેકોર્ડિંગ આવી ગયું. કોલ રેકોર્ડિંગ તો ઓટોમેટિક છે કે મેન્યુઅલી છે એ ખ્યાલ નથી મને, પણ એક પ્રોબ્લેમ રહેશે એનામાં. કદાચ ઓટોમેટિક હશે ને, ઇન્ડિયન ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે ધીસ કોલ ઇઝ નાવ બીન રેકોર્ડેડ એવું એક લેડીઝ બોલશે ને બોલશે, કારણ કે ફરજિયાત છે. કાનૂન આપણે આના પ્રાઇવેસીના લો પ્રમાણે કરવું જ પડે કે ભાઈ ઓલું ના થાય એમ. લો કોને બનાવ્યા છે જેના કોલ વધુ રેકોર્ડિંગ થતા હશે? કોઈ હશે એવો મિનિસ્ટર? જવા દો ને, ગવર્મેન્ટ સામે કોણ લડે? વાત મારી બિલકુલ સાચી છે. બાકી હા, કચ્છી જાણતા હોય એ ઓલું કરજો થમ. જોકો કાછી સમझने था वो मुके कमेंट्स में है ना आई मेरे थम दीजा भला, અને જો કોઈ નહોતા સમझने એ वो दीजा डाउन थम दीजा. इनमें पूरा मुझे खबर पे કે કોરો કહેજો હોય ને કોરો ના કહેજો. કોઈ કહેજો પછી છે ને, હું તો ફ્લુઅન્ટ બોલી લઈ છે, પણ ઓન કેમેરા થોડુંક પ્રોબ્લેમ કરાવે. પહેલાં ક્યાં બોલતા હતા, હવે તો શીખી ગયા ને બધું બોલતે. હા, હવે તો માઇકમાં બોલવાનું કહો એટલે બોલી નાખ્યા, ઊંચા કાઢી નાખી. અરે યાર, આ યાર લેન્સવાળો કંટાળો છે. હા, હવે ક્લિયર થઈ ગયું. વાહ, એચડી વિઝન થઈ ગયું. એચડી એકદમ એચડી હો, એકદમ બહુ એચડી થઈ ગયું હો. મસ્તી ઘણી થાય છે સવારમાં, મસ્તી ના કરાય સવારનો. આમ તો જે હશે ને સવારનો એ એકદમ આખો દિવસ તંદુરસ્ત રહે, બોડીમાં સ્ફૂર્તિ રહે. આવું આપણું શાસ્ત્ર અને આયુર્વેદ કહે છે. તો ચાલો આયુર્વેદની વાત પછી કરશું. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. જે તમે કરતા નથી કરો, બેલ આઇકન દબાવો. બધાને જય શ્રી રામ, આવજો, બાય, જય હિન્દ.